Hello everyone, welcome back to my channel. Today we are going to teach about unit number 4, standard 12, the adjustment. We have already completed first part અને આજે આપણે સેકન્ડ પાર્ટ તરફ જઈ રહ્યા છે. બીજો પાર્ટ કમ્પ્લીટ કરવા તરફ જઈ રહ્યા છે. લેસનની અંદર વાત હતી ટુ ઓલ્ડ પીપલ, નાના એન્ડ નાની, અને થોડું રિવિઝન પણ તમને સાથે સાથે કરાવી લઉં કે શું થયું હતું ફર્સ્ટ પાર્ટની અંદર. તો તમે જોયું તો લાસ્ટની અંદર મેં તમને કહ્યું હતું કે ભાઈ નાનાની અંદર નાની બનવાનો બદલાવ થઈ રહ્યો છે ધીમે ધીમે, કારણ કે નાની ઓલરેડી મૃત્યુ પામ્યા છે. હવે રિવિઝન થોડું કરાવી લઉં તો બંને એકબીજા સાથે હંમેશા ઝઘડ્યા કરતા હતા. બંને વચ્ચે મીઠો ઝઘડો હંમેશા થતો હતો બંને વચ્ચે, અને 50 વર્ષથી વધારે ઉંમર સુધી બંને એકબીજા સાથે જીવ્યા હતા. નાના હંમેશા નાની જે પણ કંઈ કામ કરતા હતા એની અંદર કંઈક કટાક્ષ મારતા હતા અને લડવાનું બહાનું શોધતા હતા. મતલબ બંને વચ્ચે એડજસ્ટમેન્ટ થવા માટેના વિચારો હતા, એકબીજાને સમજતા હતા બંને, અને હંમેશા લડ્યા કરતા હતા કે તારા પહેલાં હું મૃત્યુ પામીશ. નાના એવું કહેતા હતા, નાની પણ એવું કહેતા હતા કે તમે જોજો તમે એકલા પડી જશો, હું જતી રહીશ પછી તમને તમારા પૌત્રો તમને બોલે નહીં. મતલબ આ રીતની કંઈક સ્ટોરી ફર્સ્ટ પાર્ટની અંદર હતી. આ થોડું રિવિઝન હતું ને નાની મૃત્યુ પામે છે, અને લાસ્ટમાં આપણે જોયું હતું કે એમનું પૌત્ર જે છે એમના રૂમમાં અસ્થિ લઈને જાય છે ત્યારે એ ફક્ત સ્પર્શ કરે છે અને એવું કહે છે કે આને અહીંયાથી લઈ જાઓ, હવે આખી જિંદગી ઓલ લાઈફ આ મારી સાથે ઝઘડે જ કરે છે, આને અહીંયાથી લઈ જાઓ. હવે આગળ આપણે જોઈશું કે શું પરિસ્થિતિ નાનાની આગળ થાય છે. લાસ્ટ ટાઈમ વી કમ્પ્લીટેડ ધ લાસ્ટ સેન્ટન્સ ઇઝ ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કીપ્ટ ફાઇટિંગ વિથ મી. તેને અહીંયાથી લઈ જાઓ, તે હંમેશા મારી સાથે એની આખી જિંદગી શું કર્યું છે, ઝઘડો જ કર્યો છે. હવે આગળ જઈશું. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ધ શિફ્ટ કેવી હતી? ગ્રેજ્યુઅલ હતી, એટલે કે જે બદલાવ થઈ રહ્યો હતો એ ધીમો હતો, ક્રમશઃ ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. મેં તે પ્રથમ દિવસે બહુ ધ્યાન ન હતું આપ્યું, પરંતુ પાછળથી તે વધુ સ્પષ્ટ બનતું ગયું. એવિડન્ટ એટલે સ્પષ્ટ થવું. પ્રથમ દિવસે ધ્યાન ન આપ્યું એના પૌત્રએ, પરંતુ પાછળથી તે વધુ સ્પષ્ટ બનતું ગયું. હવે શું સ્પષ્ટ બનતું ગયું એ જોઈશું. નાનામાં શું બદલાવ આવ્યા છે આગળ જોઈશું. Another day, I caught him taking Nani's cough syrup. બીજા એક દિવસે મેં તેમને નાનીની ઉધરસની દવા લેતા પકડી પાડ્યા. કોફ શ્યોર અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. હી વોઝ મિસ્યુરિંગ ઇટ બાય ધ કેફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. નાની જેમ હંમેશા કરતી હતી કે તે દવાની શીશીના ઢાંકણમાં ભરીને તેનું માપ લેતા હતા. એક્ઝેક્ટલી એ જ કામ નાના કરી રહ્યા હતા અહીંયા. આઈ આસ્કડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. મેં તમને પૂછ્યું આ તમે શું કરી રહ્યા છો. આઈ આસ્કડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. તમે આ શું કરી રહ્યા છો. તો શું કહે છે નાના, શું જવાબ આપે છે એનો? વોટ કેન આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ટર્મ કોટ જસ્ટ ડઝન્ટ લેટ અપ. શું કહે છે? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ટર્મ કોટ જસ્ટ ડઝન્ટ લેટ અપ. એમને પૂછ્યું તો નાનાએ શું જવાબ આપ્યો? એમને એવું કીધું મને કે આ ઉધરસ હું શું કરું, આ હઠેલી ઉધરસ ઓછી જ થતી નથી ને. આવું નાના જવાબ આપે છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝિસ ધેટ નાની વુડ હેવ યુઝડ. એ બરાબર એવા જ શબ્દ પ્રયોગો હતા જે નાની એક બોલતા હતા. મતલબ નાની જે રીતે બોલતા હતા એ રીતે જ નાના બોલ્યા. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝિસ ધેટ નાની વુડ હેવ યુઝડ. એ પૂછડો થ્રુ મી લુક એન્ડ સેડ. તે અટક્યા. પૂછ એટલે અટકવું. થ્રુ મારી સામે જોયું, એન્ડ સેડ એને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, વેન ધીસ બોટલ ગેટ અપ ઓવર ગેટ મી અ ન્યૂ વન, મને નવી લાવી દે છે. હવે આ એક સરપ્રાઈઝ હતું એના પૌત્ર માટે કે આ શું બોલી રહ્યા છે નાના એમ. આગળ જોઈશું. આઈ વોઝ લિટલ ટેકન બેક. હું થોડો પાછો વળી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં તેમને ઉધરસ ખાતા ક્યારેય સાંભળ્યા જ નહોતા.
બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગીવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ આંચકો તો તેની તુલનામાં ક્યાંય ન હતો કે જે એમણે થોડાક દિવસો બાદ મને આપ્યો. આ ફર્સ્ટ આંચકો આપ્યો, બીજા દિવસે હવે શું થયું તું, કયો આંચકો આપ્યો તો નાનાએ એ જોયું. નાનાએ શું કર્યું તો જોઈશું આગળ. આઈ ટોલ્ડ હિમ નાના લેટ્સ ગો ટુ અ સલૂન, ચલો આપણે સલૂન જઈએ. યુ નીડ અ હેરકટ, તમારે વાળ કપાવવાની જરૂર છે. મેં તમને કહ્યું કે ચાલો આપણે ક્યાં જઈએ, સલૂને જોઈએ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સ્ટીડ, મેં તમને આગ્રહ કરતાં કહ્યું, ઇન્સ્ટીડ એટલે આગ્રહ કરવું. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે ત્યાં ન જવું હોય, ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો હું શું કરું, બાર્બરને ઘરે બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોથર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, પરંતુ આ સમયે નાનાએ મારી સામે ધ્યાન જ ના આપ્યું, મારી સામે જોયું જ નહીં, જાણે કે ઓળખતા ના હોય એ રીતે. હી બિગેન ટુ શેક હિઝ હેન્ડ, તેમણે ફક્ત તેમનું માથું હલાવ્યું, ના પાડવા લાગ્યા. હી બિગેન ટુ શેક હિઝ હેન્ડ, નો હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. જો નાના શું બોલે છે, તે મને મારી નાખશે. ત્યાં હી શબ્દનો પ્રયોગ કરેલો. જો હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, તેમને મારા નાના વાળ ગમતા જ નથી. હી વિલ નેવર એપ્રૂવ, તે મને આની પરવાનગી આપશે જ નહીં, ક્યારેય નહીં આપે. એપ્રૂવ એટલે પરવાનગી. તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા હી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. મતલબ જે નાના હતા એ નાની થઈને બોલી રહ્યા છે. આગળ જોઈશું. His intonation was nasal, exactly like નાનીઝ. તેમનો જે અવાજ હતો નાનીની જેમ જ એ સમયે તેઓ નાકમાંથી બોલતા હતા. His intonation was nasal, exactly like નાનીઝ. It seemed as if it was નાની who was speaking. એવું લાગતું હતું જાણે કે નાની બોલતા હોય. I moved back a little worried. I moved back, હું પાછો ફર્યો થોડી ચિંતામાં કે આ શું થઈ રહ્યું છે. નાના કેમ આ રીતે નાનીની ભાષામાં બોલી રહ્યા છે, મૂંઝવણમાં આવી ગયો. આગળ જોઈશું. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કેમ્બલે, સાયક્રિસ્ટિયન. આઈ કોલ્ડ હિમ ઓવર. મનોરોગના નિષ્ણાત ડૉક્ટર કેડી કામ્બલે મારા મિત્ર હતા, મેં તેમને બોલાવી લીધા. યાદ રાખજો નામ, કેડી કેમ્બલે. કોણ હતા એ? સાયક્રિસ્ટિયન, મનોરોગના નિષ્ણાત. હી ટોકડ ટુ નાની એટ લેન્થ, તેમણે નાની સાથે કલાકો સુધી બહુ લાંબો વાતો કરી. લાંબી, લેન્થ એટલે લાંબી. ફોર અવર્સ, કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગના સમયે નાના કીપ ક્વાઇટ, નાના શાંત રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ, મોટાભાગના જે ક્વેરીઝ હતી, જે પ્રશ્નો હતા ડૉક્ટર કામ્બલેના, એના કોઈ પણ ઉત્તર આપ્યા નહીં નાનાએ. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓવન વોઇસ. પરંતુ જ્યારે પણ તેમણે જવાબ આપ્યો અને બોલ્યા ત્યારે જેમ નાના સામાન્ય રીતે બોલે તેવા પોતાના અવાજમાં જ બોલ્યા. જો શરૂઆતમાં ઘણી વખત એમને એવી ખબર પડી ડૉક્ટરને કે ભાઈ નાના જે છે એમના પોતાના વોઇસમાં જ બોલે છે. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, એટલે પોતાના અવાજમાં જ બોલતા હતા. સમ ટાઈમ એલ્સ બીકમ એવિડન્ટ, પરંતુ ત્યાં થોડાક પ્રૂફ પણ મળ્યા, થોડું સબૂત પણ મળ્યા. ટુ વન ઓફ ધ નર્વિયસ ક્વેશ્ચન, ઘણા બધા જે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા હતા ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, કે જે ડૉક્ટર કામ્બલે તમને પૂછ્યા હતા. હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર, ત્યારે એમાંના એક સવાલની આ જવાબની અંદર તેમને શું જવાબ આપ્યો હતો? આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ, ત્યારે શું કહેતા તે? આનો જવાબ તે એટલે કે નાની જ આપી શકશે, જ્યારે તેણી આવશે ત્યારે હું તેમને પૂછીને કહીશ. જવાબ હા, તેમનો બદલાવ જોવા મળ્યો ડૉક્ટર કામ્બલેને. પ્રશ્નો ઘણા બધા પૂછે ડૉક્ટર કામ્બલે, દરેક સમયે અમુક સવાલોના જવાબમાં ચૂપ રહ્યા, જ્યારે એકાદ સવાલો એવા હતા કે જેની અંદર એમને થોડું સરપ્રાઇઝ થયું. આગળ જોઈશું. ડૉક્ટર કામ્બલે શોટ બેક, ડૉક્ટર કામ્બલે વળતો પ્રશ્ન તરત જ કર્યો. જ્યારે નાનાએ કીધું કે તેણીની આવશે ત્યારે તેને હું પૂછી લઈશ, ડૉક્ટર કામ્બલે શોટ બેક, તરત જ પાછું પ્રશ્ન કર્યો. વેર હેઝ સી ગોન, તે ક્યાં ગયા? તે ક્યાં ગયા છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ ક્યુડ અપ અ લિટલ ઇન સ્માઇલ, તેમના હોઠનો ખૂણો ત્રાસો કરીને મોં મલકાવતા કહ્યું,
શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરઅબાઉટ્સ. તેણીને ક્યાં જાય છે મને ક્યારેય કહેતી જ નથી. એટલે કે સારી ખોટી વાતો મને ક્યારેય જણાવતી જ નથી, મને પૂછ્યા વગર જતી રહે છે. When Nana left, Dr. Campbell said, "He does not perceive your Nani as dead." જ્યારે નાના જતા રહ્યા ત્યારે ડૉક્ટર કામ્બલે કહ્યું કે he does not perceive your Nani as dead. કે કામ્બલે કહ્યું કે નાનીનું મૃત્યુ થયું છે તે વાત સ્વીકારવા જ તૈયાર નથી નાના. He has begun to live a double life. તે બેવડા વ્યક્તિત્વની જિંદગી જીવવાનું શરૂ કરી દીધું છે. બેવડું વ્યક્તિત્વ. ઇનફેક્ટ there is more of her and less of him. હકીકતમાં એવું છે કે કોઈ ઘટના મતલબ બેવડું વ્યક્તિત્વ એટલે વધારે નાના નથી, તે વધારે નાની છે એ રીતે. હકીકતમાં તેમનામાં હવે નાનીની વ્યક્તિત્વની અસર વધુ અને તેમના પોતાના વ્યક્તિત્વની ઓછી અસર છે. વોટ એવર હેપન્સ, જે પણ કંઈ બને છે, જે પણ કંઈ ઘટના બને છે, ઇટ હેપન્સ ટુ હર, તે નાની સાથે બને છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફીડ. નાના નાનીની ખોરાકની જરૂર માટે ખાય છે. બરાબર સમજો, આ બદલાવ થઈ ચૂક્યા છે. નાના ઓલરેડી નાનીની અંદર પરિવર્તન થઈ ચૂક્યા છે. આપણે જેમ પેલી ફિલ્મ જોતા હોય ને ગોસ્ટની, એ પ્રમાણેનું અહીંયા કંઈક થઈ રહ્યું છે. શું કહે છે? નાનીને ખોરાક જોઈએ છે એટલા માટે દેખાય છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફૂડ. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. નાનીની તરસની જરૂર માટે પાણી પીવે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. તે નાની છે કે જેમને દર્દ છે. એન્ડ ઇટ ઇઝ સી હુ ટેક્સ. શું લે છે? ટેક્સ, દવા લે છે. ધ મેડિસિન, તેઓ શું લે છે? દવા લે, નાના લે છે એમ, નાનીની જરૂરિયાત પ્રમાણે. He swallows the pills on her behalf. તેઓ નાની વળી એટલે કે વતી ફક્ત દવા ગળે છે. શું ગળે છે? સ્વેલો એટલે ગળવું, સ્વેલો એટલે ગળવું, એટલે કે નાની વતી તેઓ દવા ગળે છે. નેક્સ્ટ જોઈશું. I draw the good doctors back to his home. હું એ હોશિયાર ડૉક્ટરને તેમના ઘરે લઈ ગયો. He said, તેમણે મને કહ્યું, that Nana was suffering from a sort of deceptive personality. તેમણે મને જણાવ્યું કે નાનાને એક પ્રકારનો બેવડું વ્યક્તિત્વ ધરાવતો માનસિક રોગ થયો છે. અહીંયા ધ્યાન આપજો, કયો રોગ થયો છે? સોર્ટ ઓફ ડિસએક્ટિવેટેડ પર્સનાલિટી ડિસઓર્ડર. ધ કન્ડિશન વોઝ લિટર અન્ડરસ્ટુડ. જે સમસ્યા, જે સ્થિતિ પેદા થઈ છે, બહુ સમજાઈ શકાય તેવી નથી. હી સેડ, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને આનો કોઈ ચોક્કસ ઇલાજ પણ ન હતો. હી સેડ, તેમણે કહ્યું કે વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. તેમણે કહ્યું કે અમે તેમનું ધ્યાન રાખીશું અને અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું. બટ એટ યોર નાનાઝ એજ, પરંતુ નાનાની જે ઉંમર જે છે, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ ઉંમર જોતાં કોઈ પ્રકારનો સુધારો લગભગ શક્ય નથી. એટલે કે રિકવરી થાય નાનામાં એ શક્ય નથી, કારણ કે ઉંમર એમની બહુ જ થઈ ગઈ છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હું ત્યાંથી નીકળવા માટે જેવો તૈયાર થયો. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હી આસ્ક્ડ મી. તેમણે મને કહ્યું કે ટેલ મી વન થિંગ, મને એક બાબત જણાવો. ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. તેમણે મને કહ્યું, એક વાત મને જણાવો કે એમાં શું ફેર પડવાનો કે તેઓ નાના બનીને જીવે કે નાની બનીને વિચારે? બરાબર કે નહીં? એટલે ડૉક્ટર આવો પ્રશ્ન પૂછે છે પેલા પૌત્રને કે શું ફેર પડવાનો? એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાનીઝ. એમાં શું ફેર પડવાનો કે તેઓ નાના બનીને રાયતું ખાય કે તેમની જાતને નાની સમજીને રાયતું ખાવાનો ઇનકાર કરે? શું ફરક શું પડવાનો? ડૉક્ટર આવું પૂછે છે એમને કે ભાઈ નાના બનીને રાયતું ખાય અથવા તો નાની બનીને રાયતું ખાવાની ના પાડી દે, શું ફરક પડવાનો? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તેમને તેમના હાલ પર જ રહેવા દો, તેઓ જેવું ઈચ્છે છે તેમને જ તે રીતે જીવવા દો. આ ડૉક્ટર આવું બહુ સ્પષ્ટ કહે છે, ડૉક્ટર કામ્બલે, કે ઉંમર બહુ થઈ ગઈ છે અને કોઈ ટ્રીટમેન્ટ સારી
અથવા તો રિકવરી જેને કહેવાય એ શક્ય લાગતી નથી. તો એમને જે રીતે જીવે છે એ રીતે એમને જીવવા દો. આગળ જોઈશું. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું રાત્રે મોડો ઘરે જઈ રહ્યો હતો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડેડ એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેઇડ. શું કહે છે? પરંતુ ડૉક્ટર કામ્બલે જે કહ્યું હતું તેનાથી મારો બોજો હળવો થઈ ગયો હતો અને મારી ઘણી બધી ચિંતાઓ ઓછી થઈ ગઈ હતી. આઈ થોટ્સ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ્સ વિથ નાની. મેં વિચાર્યું કે નાનાએ જેવી રીતે નાની સાથે અનુકૂલન સાધી લીધું હતું, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. અમારે પણ તેમની સાથે જ એવું જ અનુકૂલન સાધવું જોઈએ. એટલે આ એનો પૌત્ર સમજી ગયો, ભાઈ નાનાએ જે રીતે નાની સાથે જીવવા માટે અનુકૂલન સાધી લીધું છે એ રીતે અમારે પણ શું કરવું જોઈએ? એમની સાથે જીવવા માટે એમને જે રીતે યોગ્ય લાગે છે એ રીતે અનુકૂલન શું કરવું જોઈએ? સાધી લેવું જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધ લેસન. આઈ રીચડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનીઝ રૂમ. કે જ્યારે હું તેમના રૂમની અંદર ગયો, ટુ વેક હિમ, ઉઠાડવા માટે, જગાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ. મેં તેમને જોયું, મેં શોધ્યા. સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. તેઓ ક્યાં સૂતા હતા? નાનીના પલંગ ઉપર સૂતેલા જોયા. આઈ લિફ્ટ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ. તેમને જગાડવા માટે મેં તેમનો ધાબળો ઉચક્યો. બ્લેન્કેટ એટલે ધાબળો. ટુ વેક હિમ, તેમને જગાડવા માટે. આઈ વોઝ સ્ટન્ડ. હું આઘાતથી દિગ્મૂઢ થઈ ગયો, મતલબ આશ્ચર્યચકિત થઈ ગયો, વધારે પડતું આશ્ચર્યચકિત થઈ જવું. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. તેઓ નાનીનો ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. તો અહીંયા બિલકુલ કન્વર્ટ, નાનીની અંદર નાના. મંત્રમુગ્ધ થઈ ગયો કે આ શું એમ. પણ ધીસ ઇઝ વન ટાઈપ ઓફ એડજસ્ટમેન્ટ. આ એક એડજસ્ટમેન્ટ હતું નાનાનું, કે એમને જીવવું હતું નાની બનીને. તો એમને અહીંયા તમે છેલ્લે જોઈ શકો છો કે નાનાએ શું કર્યું? તો તેમનો નાનીનો ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. તો આ એક મંત્રમુગ્ધ થઈ જવા જેવી બાબત હતી પેલા પૌત્ર માટે. પણ એને એડજસ્ટમેન્ટ વિચારી લીધું હતું કે ભાઈ નાનાને જે રીતે જીવવું છે એ રીતે એમને જીવવા દો, તો એ વધારે ખુશ રહેશે. તો આ તો આપણો યુનિટ નંબર 4 ધ એડજસ્ટમેન્ટ. અહીંયા આપણું લેસન કમ્પ્લીટ થાય છે. ફરી વખત મળીશું. ત્યાં સુધી જય ભારત, જય ગુજરાત. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આગળ પણ પહોંચાડજો. થેન્ક યુ વેરી મચ ટુ વોચિંગ.